અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર બંનેને ઘમરોળી નાખ્યું છે અને સૌથી વધુ તારાજીના દ્રશ્યો જે સર્જાયા છે તે પૂર્વ વિસ્તારમાં સર્જાયા છે। 4 ઇંચ કરતાં વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં ખાબક્યો છે। ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, હાટકેશ્વર, કુબેરનગર, નિકોલ, પુનિતનગર, વસ્ત્રાલ કે આંબેડકર ઓવરબ્રિજ આ તમામ દ્રશ્યો પૂર્વ વિસ્તારના છે કે જેને વરસાદે ઘમરોળી નાખ્યું છે। હાટકેશ્વરમાં કેડસમાં પાણી ભરાયા છે, કુબેરનગર વિસ્તારમાં ટ્રાફિક જામ થયો છે, આંબેડકર ઓવરબ્રિજમાં પણ આપ ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો। જે વરસાદે અત્યારે તારાજી સર્જી છે, 1 કલાક આ વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારમાં, પણ તે વરસાદે તો આ તરફ અમારા સહયોગી કૃષ્ણા પટેલ અમારી સાથે નિકોલ વિસ્તારથી જોડાયા છે। કૃષ્ણા, નિકોલમાં અત્યારે કેવી સ્થિતિ? જો કે વરસાદે ત્યાં પણ તારાજી સર્જી છે, અત્યારે નિકોલમાં કેવી પરિસ્થિતિ? કૃષ્ણા જી બિલકુલ નવીન, 1 થી 1.5 ઇંચ વરસાદ પૂર્વ વિસ્તારમાં ખાબક્યો હતો। 2 કલાક પહેલા વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અને દર વર્ષે અમદાવાદમાં જેવી સ્થિતિ સર્જાય છે કે થોડો જ વરસાદ વરસે અને એટલા માટે ચક્કા જામની સ્થિતિ, ટ્રાફિક જામની સ્થિતિ, કિલોમીટરો સુધી વાહનો કતારમાં ઊભા હોય અને કોઈ નીકળવાનો વિકલ્પ જ ન હોય એવી સ્થિતિ સર્જાય છે। અને અત્યારે હું 1 કલાક પહેલા નીકળી હતી અને હજુ સુધી હું પહોંચી નથી શકી અને એનું કારણ એ છે કે વાહનો નથી મળતા, કારણ કે વાહનો ફસાઈ ગયેલા છે, કેબ નથી મળતી। જે પણ લોકો નોકરીએથી જવા માટે નીકળ્યા હતા એ બધા જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે। જે લોકોએ મેટ્રો પસંદ કરી હોય એ મેટ્રો એક વિસ્તાર એટલે કે નિકોલ જવાનું હોય તો એ વસ્ત્રાલ ઉતારી દેશે, પરંતુ વસ્ત્રાલથી પછી નિકોલ કેવી રીતે જવું? કારણ કે આખા રિંગ રોડ પર નકરા પાણી ભરાયેલા છે, ટ્રાફિક જામ સર્જાયેલો છે અને પરિણામે નવીન જેમ દર વર્ષે હાલત થાય છે એવી અત્યારે આ વખતે લોકોની હાલત થઈ ગઈ છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોની, નિકોલ હોય, ઓઢવ હોય, એ વિરાટનગર હોય, વસ્ત્રાલ હોય, અહીંયા બધા જ લોકો એ 4 વ્હીલર્સ હોય, 2 વ્હીલર્સ હોય કે પછી ઓટો હોય, બધા ફસાઈ ગયા છે, અધવચ્ચે રસ્તામાં ફસાઈ ગયા છે અને બધા જ પોતાના વાહનો પાર્ક કરીને ચાલવા માટે મજબૂર બન્યા છે। નવીન, ખૂબ ખરાબ હાલત થઈ છે ફરી એક વખત અમદાવાદ। જી આભાર કૃષ્ણા।